નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે મમ્સ એટલે કે ગાલપચોળિયા રોગ વિશે. મમ્સ એક પેરોટિડ ગ્રંથિઓને અસર કરતો એક ચેપી વાયરસ રોગ છે. આ ગ્રંથિઓ આપણા કાનના બરાબર નીચે અને આગળના ભાગમાં આવેલી હોય છે. મમ્સના લક્ષણો જોઈએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ આ વાયરસના સંપર્કમાં આવે છે ત્યારે તેના લક્ષણો સામાન્ય રીતે 12 થી 20 દિવસ પછી જોવા મળતા હોય છે. કાનના નીચેના ભાગમાં અને જડબામાં ખૂબ દુખાવો થવો એટલે કે ગાલ ફૂલી જવા, તાવ આવવો, માથું દુખવું, શરીર દુખવું, ભૂખ ઓછી લાગવી, આ બધા જ લક્ષણો મમ્સ એટલે કે ગાલપચોળાના હોઈ શકે છે. આ ગાલપચોળાથી બચવા માટે આપણે જ્યારે બાળકને રસી મૂકતા હોય નાની ઉંમરમાં એટલે કે MMR નામની રસી મુકાવવી જોઈએ, જેથી કરીને આ રોગથી આપણે બચી શકાતું હોય છે. જો ગાલપચોળાની સારવાર આપણે બરાબર ન કરીએ અને એનું કોમ્પ્લિકેશન શરીરમાં થાય તો ઘણું બધું નુકસાન થતી હોય છે. તો કોમ્પ્લિકેશનની વાત કરીએ તો ઓર્કાઇટિસ એટલે કે પુરુષોમાં જોવા મળતી આ સમસ્યા છે. જો સારવાર કરવામાં ન આવે તો સંપૂર્ણપણે વંધ્યત્વ પણ આવી શકે એટલે કે ઇનફર્ટિલિટી થઈ શકે. એવી જ રીતે સ્વાદુપિંડમાં સોજો આવે એટલે કે પેન્ક્રાઇટિસ થાય. મગજના અમુક અને કરોડરજ્જુમાં સોજો આવતો હોય તેને આપણે મેનિન્જાઇટિસ કહેતા હોઈએ છીએ. અને અમુક રેર કેસની અંદર માયોકાર્ડિયાઇટિસ એટલે કે હૃદયના સ્નાયુઓમાં સોજો આવે, આ ગંભીર કોમ્પ્લિકેશનો ગાલપચોળાની અંદર થતા હોય છે. એવી જ રીતે સ્ત્રીઓની અંદર ઓફોરાઇટિસ નામનો પણ થતું હોય એટલે કે અંડાશયમાં સોજો આવવો. જો આવું તકલીફ થાય તો પ્રેગ્નન્સી ધારણ કરવામાં પણ તકલીફ આવતી હોય છે. ગર્ભવતી સ્ત્રી પહેલા 3 મહિનાની અંદર જો ગાલપચોળા થાય તો એ સ્ત્રીને ગર્ભપાત થવાની પૂરી શક્યતાઓ હોય છે. તમને જો આવી તકલીફ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.